ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નહીં, પરંતુ કરેલી સેવા તેમજ કરેલું દાન નોંધાય છે. જય કષ્ટભંજન દેવ, જય ગૌ માતા. બોલો કષ્ટભંજન દેવની જય. જય શ્રી રામ, જય ગૌ માતા. તો આજે ફરી પાછા આપણે ગૌકુલ આવી ગયા છે અને તમને ખાસ વાત કરતાં એક ભૂલાઈ ગઈ છે કે અમારે ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં દર ગુરુવારે કષ્ટભંજન યુવા ગ્રુપ સેવા સમિતિ જે શ્વાન માટે લાડુ બનાવે છે. અને આ કેટલામી સેવા છે મયુરભાઈ? 130મી સેવા અવિરત છે. દર ગુરુવારે કષ્ટભંજનના યુવા મિત્રો આવે, બધા અલગ અલગ વ્યવસ્થામાં હોય. પછી આ મયુરભાઈ ક્યાં ખવડાવવાના પછી આ અત્યારે બની સિટીની ફરતી આપણે કતારગામથી લઈને આમ કામરે, એટલે રાતે બની જાય પછી બધા રાતે કાગળ મૂકીને બધા કૂતરાને એક લાડુ પીરસવામાં આવે. હા, એટલે ખાસ છે ને આ લોકોની સિસ્ટમ છે કે જ્યારે લાડુઓ કોઈ શ્વાનને હેઠો નહીં મૂકવાનો, એના માટે અહીંયાથી ડોલ ભરાય, જેને જેવી વ્યવસ્થા હોય એવી રીતે લઈને જાય અને કાગળ સાથે આપે. કાગળની અંદર મૂકીને જ ફરજિયાત શ્વાનને ખવડાવવામાં આવે. એ હું લાસ્ટમાં તમને વિડીયોમાં બતાડીશ કે આ લોકો અહીંયાથી લગભગ 9 વાગે આવે અને પછી 11-11:30 વાગે લાડવા બની અને કમ્પ્લીટ થઈ જાય. અત્યારે લાડવા બનવાનું ચાલુ છે, લોટ બંધાઈ ગયો છે. આગળ મેં તમને બતાવ્યા કે મુઠિયા તળાય છે. પછી અલગ અલગ રીતે જ્યાં પણ જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય ત્યાં આ શ્વાનને લાડવા ખવડાવે છે અને ખૂબ સારી સેવા છે આ લોકોની. ને આપ પણ આવી સેવામાં જોડાતા હોય તો દર ગુરુવારે ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ, હું તમને એડ્રેસ આપું આખું, યોગી ચોક પૂજન પ્લાઝા, વનમાળીની સામે, વનમાળીથી આગળ પૂજન પ્લાઝાની સામે અંદર આપણી ગૌશાળા આવેલી છે, ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ. ત્યાં દર ગુરુવારની સેવા અમારે નિતેશભાઈ ને બધા મિત્રો આપે છે. તો અવશ્ય આપ પધારજો. હું તમને આગળ બીજું બતાડું. હમણાં મૂર્તિઓના બાઉલ ભરાઈ ગયા છે અને હવે આ ચડી ગયા છે, એટલે હવે એને કાઢવાનો સમય થઈ ગયો છે. તો બધા કાઢી અને પછી આને મશીન તૈયાર થઈ ગયું છે. એકદમ કડક આ મશીન થઈ ગયું છે તૈયાર. હાલો ભાઈ, ચાલુ કરો મશીન. નવા મૂક્યા આ નાખ્યા તેલમાં. આખે આખું બાઉલ જ પેલા સીધા ગાળામાં નાખી દે ઊંધા, એટલે હાથ બળે નહીં. મારા કષ્ટભંજન ગ્રુપના યુવા મિત્રો બધા, તો વાહ ભાઈ વાહ. તો હવે મશીન થઈ ગયું છે રેડી. ભાઈ નાખી પિન, અમારા નિતેશભાઈ. ચાલુ કરો ભાઈ. એની બાજુની સાપ, બાજુની ઉપર નાખીએ ને બાજુની. ચાલો રેડી. હવે આ મશીન છે લોટ કરવાનું. મશીન ચાલુ થાય અને ત્યાંથી મુઠિયા લઈ અને આમાં અંદર નાખે, એટલે આમાં થઈ જાય લોટ અંદર. ભેગું કેવું આવું
હે લોટ આવો મીઠો છે બારો જો એમાં હું ઉભા રહી આ તો જલ્દી આવી મશીનથી બધાનો લોટ કરવામાં આવે ઝીણો ઝીણો અમારે નિતેશભાઈ અમારે ભાગ ન લેવો હા રોટી ન જાય ગરમા ગરમ હોય એટલે આ ચંડિકાના મદદથી લોટ બધો બારો કાઢે આ લોટ થઈ ગયો છે તૈયાર હવે આ લોટ ગરમા ગરમ હોય એટલે એને ઠારવા માટે ચોકીની મદદથી ઠારશે જો ધુવાળા નીકળે છે કદાચ વિડીયોમાં દેખાતા હશે હવે જેટલા બાઉલ ભરાતા હતા આમથી એ બધા અહીંયા ઠારી અને આમાં મૂકવામાં આવશે લોટને બહુ ગરમ હોય એટલે ઠારવાની પ્રક્રિયા ચાલુ છે એકદમ ધીમે ધીમે ફેરવા કરે એટલે લોટ ઠરવા માટે આ એક ઠરી ગયું છે તો હવે ગોળની ચાળણી લેવાની છે અને ગોળ કેટલી પેટી ગોળ નાખ્યો ભાઈ 2 પેટી ગોળ હવે આમાં એની ચાળણી લેવાની છે અને ગોળની વાસ આવતા બળદ આ બાજુ આવવા માંડ્યો છે હવે આને ચાળણી લેવાની છે ફૂલ કેટલી વાર લાગે આમાં ચાળણી લેતા 20 મિનિટ થાય 20 મિનિટમાં ગોળ બધો ગળી અને થઈ જાય ચાળણી એમાં શું છે ઘી ડાલડા કયું ઘી છે આમાં ઓરિજિનલ ઘી છે ભાઈ ડાલડા નથી એ આમાં નાખવાનું અરે આમાં નાખવાનું ને ઘીને કરે છે ગરમ તેલ અને ઘીમાં ચાળણી લેવાની છે ઘી થઈ ગયું છે ગરમ હવે ડબ્બો આમાં પછી નાખવાનું હોય ચાળણી આવી જાય પછી હવે ચાળણી આવીને તૈયાર થઈ ગઈ છે અને ઘી નાખે છે હવે અંદર ગરમ કર્યું હતું એટલે આ પેલું થઈ ગયું છે આ ઘી છે વાહ ભાઈ વાહ સુગંધ આવે છે હવે પાક આવી ગયો એવી આમાં કેટલું ઘી નાખવાનું હોય આમ 200 હે બરાબર અચ્છા આમ ઘી નાખતા નથી ક્યારેય પણ આ ઘીનો ડબ્બો આવ્યો હતો એટલે આ વખતે નાખ્યું પાક થઈ ગયો છે તૈયાર એકદમ કરો ફૂલ સાહણી આવી ગઈ છે હવે
અને અહીંયા બધું તમને બતાડું, ખેતરમાં સાહ પાડ્યા હોય એમ જો. ખેતરમાં સાહ પાડ્યા હોય એમ અમારે નીતેશભાઈ ને બધા મિત્રો બેહી ગયા છે. કષ્ટબંધન યુવા ગ્રુપ. હવે આમથી ચાહણી તૈયાર થઈ ગઈ છે. હવે પાક થઈ ગયો છે તૈયાર અને પાકને લઈ કાંઈ વાંધો નહીં, હાલો. પાક હવે અહીંયા આવી ગયો છે એકદમ. ને હવે આમાં બધે આ સાહ કર્યા છે, એમાં હમણાં સાહણી નાખવાની છે. તો નીચે એક બાઉલ રાખે એટલે સાટા ન પડે. આપણે બે જોઈએ આમે આમે લઈ લે, સુનાવડું તો લઈ લે. પાઈ નાખી દાદા દોરિયા કરતી દીધા તો પણ આપણે સુનાડું ઉપડી તો આવે. હવે ધીમે ધીમે આને મિક્સ કરવાનું. મારે નીતેશભાઈ ને મિત્રો બધા કર્યું સાલું. સા વીખી નાખ્યો. લો, વાહ ભાઈ વાહ. એમાં અમારે ફોલોવર્સ મળી ગયા છે, તો વિડીયો જોવે છે અમારો. હવે આને કરવાનું મિક્સ ચાલુ કર્યું. બધી રીતે કાયદા મિક્સ કરવાનું ચાલુ રાખવું પડે. બધી ચોકીમાં ગરમ ફૂલ હોય છે ને નીતેશભાઈ? હા, ફૂલ ગરમ છે. ગોળનો પાક લીધો હોય ને? હા, ગોળનો પાક લીધો એટલે ફૂલ ગરમ હોય. બધામાં નાખી દીધું. ધીમે ધીમે હલાવવાનું ચાલુ થઈ ગયું છે બધા મિત્રો. અહીંયા હજી એક બાઉલ વધ્યું હતું એટલે બધું બરાબર મિક્સ કરી અને હવે લાડવા વાળવાનું ચાલુ કરવાનું. થોડુંક ઠરી જાય એટલે. તો હવે લાડવા વાળવાનું થઈ ગયું ચાલુ. અને હવે આ લોકો દર વખતેની જેમ જાહેરાત કરે છે, સાંભળીએ. આજે તારીખ 4/12/2025 ને ગુરુવારના સાંજે 8:30 કલાકે શ્રી કષ્ટભંજન યુવા ગ્રુપ સેવા સમિતિ સુરતના સહિયારા પ્રયાસથી શ્વાન માટે લાડુ બનાવીને લાડુ ખવડાવવામાં આવશે. જેમાં 124મી સેવાના દાતાશ્રી બાબુભાઈ નાથાભાઈ ધામેલિયા તરફથી 4 મણ લાડુની સામગ્રી પેટે
₹5100 નું દાન પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત ₹100 રામ ભરોસે પ્રાપ્ત થયેલ છે. આ નિસ્વાર્થ સેવા કરતા અમારા કષ્ટભંજન યુવા ગ્રુપ સેવા સમિતિ સુરતના તમામ સેવકો તેમજ આજના દાતાશ્રીને કષ્ટભંજન દેવ ધંધા રોજગારમાં સમૃદ્ધિ આપે તથા તેમના પરિવારને આગળનું જીવન ખુશાલ આપે એ કષ્ટભંજન દેવને પ્રાર્થના. એટલે જ કહેવાય છે કે ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નહીં, પરંતુ કરેલી સેવા તેમજ કરેલું દાન નોંધાય છે. જય કષ્ટભંજન દેવ, જય ગૌ માતા. બોલો કષ્ટભંજન દેવની જય. તો જે દાતા હોય એને આવી સરસ મજાની એક યાદગારી રૂપે આપે છે. પૂરો થઈ ગયો હવે. અને હવે લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. લાડવા અરે લેર ક્યો ને આવો તો અહીંયા લાડવા હવે આ બધા લાડવા તૈયાર થઈ ગયા છે. બોક્સ ભરા છે, જેની જે વ્યવસ્થા છે એ પ્રમાણે લઈ રહ્યા છે. અને પછી બધા મિત્રો અત્યારે જ લઈને અત્યારે જ ખવડાવશે. હું આગળના વિડીયોમાં તમને બતાડું શ્વાનને ખવડાવતો હોય એ પ્રમાણે. કાલ રોટલા છે વાંધો ને આવી દાવ એ રોટલો ખાવા ગયા ને અમે 2 જણા અમે અને 4 ઈ